નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટબુકની અંદર જે સ્વાધ્યાય અને વધારાના સ્વાધ્યાયની અંદર દાખલાઓ આપેલા છે પ્રીવિયસ થિયરીને અનુલક્ષીને એ જોયા। હવે આજે આપણે થોડી થિયરી જોઈએ છે જે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્વની છે। ટોપિકનું નામ છે તરલ વડે દિવાલ પર લાગતું દબાણ, બળ। બરાબર। ધારો કે આપણી પાસે L લંબાઈ, B પહોળાઈ અને H ઊંચાઈ ધરાવતું એક પાત્ર છે અને પાત્રની અંદર રો ડેન્સિટી ધરાવતું એક પ્રવાહી ભરેલું છે। તો આ પ્રવાહી વડે પાત્રની દિવાલ પર કેટલું બળ લાગે એ આપણે ફાઇન્ડ કરવું છે। જો તમને એમ કીધું હોત ને કે તળિયા પર લાગતું બળ કેટલું, તો આપણે બહુ સરળતાથી ફાઇન્ડ કરી શકીએ। દાખલા તરીકે તો અહીંયા હું તમને કહી દઉં, આ જે પાત્ર છે એની અંદર જે પ્રવાહી ભરેલું છે એની ઘનતા કેટલી છે, તો કે રો। હવે તમને એમ કહેવામાં આવે કે તળિયા પર લાગતું બળ શોધો, તો એ તો બહુ સિમ્પલ છે। તળિયા પર લાગતું બળ, તો બળનું સમીકરણ શું થાય? F = P × A। સંપૂર્ણ તળિયા પર કેટલું દબાણ ક્રિએટ થતું હશે? આ જે તળિયું છે એના પર કેટલું દબાણ ક્રિએટ થતું હોય તો એ આપણે જાણીએ છીએ। તો આ તળિયાની ઉપર કેટલી ઊંચાઈ સુધી લિક્વિડ ભરેલું છે, તો કે H હાઇટ સુધી સંપૂર્ણ પાત્ર ભરેલું છે। જેટલું ભરેલું હોય એટલું લેવાનું। તો આપણને ખ્યાલ આવી જાય કે દબાણનું સમીકરણ જે છે એ થઈ જશે ρg(H) ઇન્ટુ એરિયા। તો આ જે તળિયું છે એનો એરિયા શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ થઈ જશે L × B। એટલે તળિયા પર લાગતું બળ ફાઇન્ડ કરવું એકદમ સિમ્પલ છે અને એનું મેઇન કારણ શું છે, તો કે પ્રેશર કોન્સ્ટન્ટ છે। હવે જ્યારે આપણે આ દિવાલની વાત કરતા હોય ત્યારે કેવું થશે, તો કે દિવાલની ઉપરની ધાર પર દબાણ સૌથી ઓછું હશે, પછી તમે જેમ જેમ નીચે આવતા જશો એમ એમ દબાણમાં શું થતો જશે? વધારો થતો જશે। એનો મતલબ તમે જેમ જેમ નીચે આવતા જશો એમ એમ બળમાં પણ શું થતો જશે? વધારો થતો જશે। તો આપણે એવરેજ ફોર્સ કેવી રીતે ફાઇન્ડ કરવું? ફરી રિપીટ કરું છું, દબાણ કોન્સ્ટન્ટ નથી। તમે ઉપરની ધારથી આ સાઈડનો વિચાર કરો તમે, તો ઉપરની ધારથી તમે જેમ જેમ નીચે આવતા જાઓ એમ એમ દબાણ છે એ વેરી થતું જશે, વધતું જશે। તો એનો મતલબ એમ થાય કે મારે ઇન્ટિગ્રેશન કરીને જ આપણો આન્સર મેળવવો પડશે। તો આપણે શું કરીએ જુઓ તમે, આ સંપૂર્ણ દિવાલ પર દબાણ છે એ કોન્સ્ટન્ટ નથી, પણ આપણે દિવાલની એકદમ નાની સ્ટ્રીપ તો વિચારી શકીએ। ધારો કે આ એકદમ નાની એક સ્ટ્રીપ, એકદમ નાનું ક્ષેત્રફળ આપણે વિચારીએ, બરાબર। આ ધારો કે જે પટ્ટી છે દિવાલની એકદમ નાનું ક્ષેત્રફળ, એ ઉપરથી સ્મોલ h ઊંડાઈ પર છે અને આની જે થિકનેસ છે એ થિકનેસ આપણે લઈએ dh જેટલી। મેં શું કર્યું? સંપૂર્ણ દિવાલની જગ્યાએ મેં એક દિવાલનું નાનું ક્ષેત્રફળ ધારી લીધું। હવે હું આ ક્ષેત્રફળ લાગતું બળ ફાઇન્ડ કરીશ। ક્ષેત્રફળ પર લાગતું બળ આપણે કોન્સ્ટન્ટ ધારી શકીશું, કેમ કે ક્ષેત્રફળ છે એ ખૂબ સૂક્ષ્મ છે અને આટલા સૂક્ષ્મ ક્ષેત્રફળ પૂરતું તમે દબાણ કેવું ધારી શકશો? કોન્સ્ટન્ટ ધારી શકશો। તો હું અહીંયા લખી દઉં, આપણે ધારેલ સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ, તો એને આપણે સૂક્ષ્મ બળ વડે દર્શાવીએ dF = dP × A। dA કરો તો પણ ચાલે, વાંધો નથી આપણને। આ એ કોનો એરિયા હશે? આપણે જે સ્ટ્રીપ વિચારી છે એનો એરિયા હશે, બરાબર। તો dF = શું થઈ જશે? dF = dP। આ પોઈન્ટ પાસે પ્રેશર કેટલું હશે? P × dA લખી શકો, dP × A લખી શકો, એની સાથે કોઈ મતલબ નથી। તો અહીંયા આગળ ક્ષેત્ર, આ જે પટ્ટી તમે વિચારી એ કેટલી ઊંડાઈ પર છે? h ઊંડાઈ પર છે, અથવા તો આ પટ્ટીની કેટલી હાઈટ સુધી લિક્વિડ ભરેલું છે? h હાઈટ સુધી। તો આપણે એ લખી શકીએ ρg(H) ઇન્ટુ એરિયા। તો આ જે સ્ટ્રીપ આપણે વિચારી છે એનો એરિયા શું થઈ જશે? તો જુઓ, લંબાઈ કેટલી છે આ સ્ટ્રીપની? b જેટલી થઈ જશે અને પહોળાઈ કેટલી થઈ જશે? dh જેટલી। ફરી રિપીટ કરું, dh × b આ શું થઈ જશે? એનું ક્ષેત્રફળ। તો અહીંયા આપણે લખીએ b × dh। ચલો અહીંયા આપણે p × da રાખીએ, કેમ કે અહીંયા એરિયાના ટર્મમાં dh આવે છે એટલે da રાખીએ। તમે dp × a કરો તો પણ પ્રોબ્લેમ નથી।
તો આ જે બળ મને મળે છે એ બળ ક્યાં આગળ મળે? તો કે આ નાનું જે સ્ટ્રીપ આપણે વિચારી છે, જે નાનું સૂક્ષ્મ ખંડ વિચાર્યું છે તે. હવે આપણે એનું સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું? તો કે અહીંયા આગળ h ની કિંમત કેટલી હશે? જો અહીંયા h ને લઈને આપણે સંકલન કરવાનું છે તો અહીંયા h ઇક્વલ ટુ કેટલા હશે? 0. તળિયા પર પહોંચીએ ત્યારે h ઇક્વલ ટુ શું થઈ જશે? કેપિટલ H. એટલે આપણે લિમિટ લઈએ, તેથી સંપૂર્ણ દિવાલ પર લાગતું બળ, તો આપણે એને લખી શકીએ સંકલન df. આ બધી સ્ટ્રીપના પર જે બળ લાગે એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયાથી જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને હું બહાર કાઢી લઉં. તો રો કોન્સ્ટન્ટ, જી કોન્સ્ટન્ટ અને બી કોન્સ્ટન્ટ. તમે જેમ જેમ ઉપરથી નીચે આવતા જાઓ એમ ડેન્સિટી નથી બદલાવાની, જી નથી બદલાવાનો, બી પહોળાઈ નથી બદલાવાની. તો એને હું સંકલનની બહાર રાખું છું, રો જી બી ઇન્ટિગ્રેશન h ઇન્ટુ ડીએચ. ઇન્ટિગ્રેશનની આપણે લિમિટ આપીએ તો h ઇક્વલ ટુ જ્યારે 0 હોય ત્યારે ફોર્સ પણ કેટલો છે અહીંયા આગળ? તો કે 0. પછી h ઇક્વલ ટુ કેપિટલ H થાય ત્યારે ફોર્સ આપણે કેટલો ધારીએ? તો કે F. તો અહીંયા મને મળી જશે df નું સંકલન શું થઈ જશે? તો કે F ઇઝ ઇક્વલ ટુ, જો આ F છે h ઊંડાઈ પરનો ફોર્સ નથી હો, ફરી હું રિપીટ કરી દઉં, આ F છે h ઊંડાઈ પરનો ફોર્સ નથી, એવરેજ ફોર્સ મળે ક્યાં આગળ લાગે ને હું તમને હમણાં દર્શાવું. તો રો જી બી આ કોન્સ્ટન્ટ છે, h નું સંકલન એક ઘાત વધે વધેલી ઘાત નીચે આવે તો આ થઈ જશે h² ડિવાઈડ બાય 2. સંકલન આપણે કરવાનું 0 થી કેપિટલ H. તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 મૂકવાની તો જરૂર નથી, ખાલી h ની જગ્યાએ શું મૂકી દઈએ? કેપિટલ H. તો આ મને મળે 1/2 રો જી બી ઇન્ટુ h². ઓકે, આ એવરેજ પ્રેશર છે જે દિવાલ પર લાગે છે. અચ્છા, દિવાલથી જે ઉપર જે આ ધાર છે ત્યાંથી કેટલા અંતરે લાગતું હશે? એના માટે પ્રેશર ડાયાગ્રામ આપણે ભણવો જોઈએ. હું એકદમ તમને શોર્ટમાં પ્રેશર ડાયાગ્રામ વિશે કહી દઉં. પ્રેશર ડાયાગ્રામ અચ્છા, આ લિક્વિડ માટે આપણે પ્રેશર ડાયાગ્રામ બનાવીએ. અહીંયા જે તમને દર્શાવવામાં આવ્યું છે તે ઉપરની ધાર પર, આ દિવાલ માટે ધારો કે હું બનાવું તો ઉપરની ધાર પર પ્રેશર કેવું હશે? 0. હું એ દિવાલ અહીંયા દર્શાવી દઉં. જુઓ તમે પ્રેશર ડાયાગ્રામ કેવી રીતે બનાવાય. જેના ઉપર દબાણ લાગતું હોય એ પહેલા દર્શાવી દો. ધારો કે આ આપણી દિવાલ, બરાબર, કઈ સાઈડ મેં દર્શાવી છે? આ સાઈડ દર્શાવી છે. તો એના ઉપરના છેડા પર દબાણ કેવું હશે? 0. પછી જેમ જેમ તમે નીચે આવતા જશો એમ એમ દબાણમાં શું થતો જશે? વધારો. તો તમારે શું કરવાનું છે? ખાલી જેમ જેમ તમે નીચે જાઓ એમ દબાણને તમારે એક એરો વડે દર્શાવવાનો છે. તો જો અહીંયા દર્શાવું, જેમ જેમ તમે નીચે જતા જશો એમ એમ દબાણમાં શું થતો જશે? વધારો થતો જશે. અચ્છા, એક્ઝેક્ટ તળિયે દબાણ કેટલું થઈ જશે? તો કે તળિયે મારી પાસે હાઈટ છે કેટલી? h. તો તળિયે દબાણ થઈ જશે રો જી h. તો આ જે તીર તમને દેખાય છે એની લંબાઈ કેટલી થઈ જશે? રો જી h. તો આને આપણે શું કહી શકીએ? પ્રેશર ડાયાગ્રામ કહી શકીએ. જો તમે આ લાઈનને જોઈન કરી દો તો આના વડે કંઈક તમને ક્ષેત્રફળ પણ ઘેરાયેલું જોવા મળશે. તો આ પ્રેશર ડાયાગ્રામ છે. તો બળ જે છે એ એક્ઝેક્ટ ક્યાં લાગતું હોય? તો કે સેન્ટર ઓફ પ્રેશર પર. તો આ ત્રિકોણ તમને દેખાય છે, આ ત્રિકોણ, એનું સેન્ટર ક્યાં આગળ હોય? તો એનું સેન્ટર હશે ઉપરથી કેટલા અંતરે? તો કે અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે એ છે 2h ડિવાઈડ બાય 3. આ ટોટલ હાઈટ કેટલી આપણને આપવામાં આવી છે? h. તો અહીંયા આગળ લાગતું હશે ફોર્સ, જેને તમે સેન્ટર ઓફ ફોર્સ કહી શકો અથવા તો સેન્ટર ઓફ પ્રેશર પણ કહી શકો. તમારે પ્રેશર ડાયાગ્રામ બનાવવા માટે કંઈ કરવાનું નથી. જેના ઉપર બળ લાગતું હોય એ દિવાલ ડ્રો કરવાની છે ને જેમ જેમ દબાણ વધતું જાય એમાં તીરની લાઈન વધારતી જવાની છે. સમજમાં આવે છે? તો આ બળ છે એક્ઝેક્ટ ક્યાં લાગતું હશે? તો કે ઉપરથી કેટલા અંતરે? તો કે 2h ડિવાઈડ બાય 3 અંતર પર લાગતું હશે, જેને તમે સેન્ટર ઓફ ફોર્સ પણ કહી શકો અથવા સેન્ટર ઓફ પ્રેશર પણ કહી શકો. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો. આ જે બળનું સૂત્ર છે, એવરેજ આપણને વેલ્યુ મળે ફોર્સની કઈ દિવાલ પર? તો કે આ રાઈટ હેન્ડ સાઈડની દિવાલ પર. નોટ કરી લો સરખી રીતે.
હમણાં આપણે પ્રવાહી પાત્રની દિવાલ પર કેટલું બળ લગાવે છે એ થિયરી જોઈ. એ થિયરીની અંદર આપણે લાસ્ટમાં જે સમીકરણ મળ્યું છે એ યાદ રાખવું કમ્પલસરી છે. તારવણી તમે યાદ રાખો તો પણ ભલે અને ન યાદ રાખો તો પણ ભલે, એ કમ્પલસરી નથી. કમ્પલસરી છે એ પ્રવાહી છે એ કેટલું બળ લગાડે છે, કયા સૂત્ર મુજબ બળ લગાડે છે તે. આગળની થિયરી જોઈએ. પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં દબાણ. અહીંયા આગળ ફ્લુઇડ છે એ સ્થિર સ્થિતિમાં જ છે, પણ એ ફ્લુઇડને આપણે કેવી નિર્દેશ ફ્રેમમાં રાખવાનું છે? પ્રવેગી. હવે ફ્લુઇડ માટે નિર્દેશ ફ્રેમ એટલે શું થઈ જશે? તો કે ફ્લુઇડનું જે પાત્ર હોય તે, તો આપણે પાત્રને પ્રવેગી ગતિ કરાવવાની છે. ઇનિશિયલી ધારો કે પાત્ર કેવું છે? સ્થિર. અને પાત્ર સ્થિર હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે પ્રવાહીની મુક્ત સપાટી છે એ પાત્રના તળિયાને કેવી રીતે હશે? સમાંતર હશે. પાત્ર સ્થિર હોય ત્યારે પ્રવાહીની મુક્ત સપાટી પાત્રના તળિયાને સમાંતર હશે. હવે ધારો કે આપણે આ પાત્રને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવીએ તો શું થશે? જો અહીંયા આગળ હું એ જ પાત્રને ગતિ કરાવું એ જેટલા પ્રવેગથી જમણી તરફ, તો આપણો સામાન્ય અનુભવ શું કહે છે? એ જેટલા પ્રવેગથી ધારો કે આપણે એને ગતિ કરાવીએ છીએ, તો સામાન્ય અનુભવ એવો કહે છે કે આની અંદર જે પણ વસ્તુ હોય એ કઈ તરફ ખસવા પ્રયત્ન કરે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ખસવા પ્રયત્ન કરે આભાસી બળને કારણે. તો આપણને ખ્યાલ છે પ્રવાહી કમ્પ્રેસ થઈ શકે એમ નથી. પ્રવાહી કમ્પ્રેસ નહીં થાય તો શું થશે? તો કે આ તરફના લેવલમાં ઘટાડો થશે અને આ તરફના લેવલમાં શું થશે? વધારો થશે. ઇન શોર્ટ, જ્યારે પ્રવાહી પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં હોય ત્યારે પ્રવાહીની મુક્ત સપાટી તળિયાને સમાંતર હશે નહીં, તળિયા સાથે કંઈક ખૂણો બનાવશે. તો એ હું આકૃતિ અહીંયા ડ્રો કરું. હવે આપણને નવી સરફેસ છે એ કંઈક આવી રીતે મળી જવાની છે. આવી રીતે કંઈક ત્રાસે આપણને સરફેસ મળી જશે. બધું જ પ્રવાહી છે એ કઈ તરફ જવા પ્રયત્ન કરશે? ડાબી તરફ જવા પ્રયત્ન કરશે. ઓકે, તો અહીંયા આગળ પ્રવાહીએ કેટલો ખૂણો બનાવ્યો જુઓ તો આ ખૂણો આપણે કહી શકીએ થીટા. ઇન શોર્ટ, જ્યારે પ્રવાહી પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં હોય ત્યારે તળિયાની સપાટી સાથે કેટલો ખૂણો બનાવશે? થીટાનો. આ બંને તો સમાંતર જ છે, આ લાઈન અને આ તળિયું, તો એ કેટલો ખૂણો સમક્ષિતિજ સાથે બન્યો કહેવાય? તો કે થીટા ખૂણો આપણે બન્યો એવું ધારી શકીએ. તો હવે પ્રશ્ન એ થાય કે આ સપાટી કેટલી ત્રાસી હશે અથવા તો આ ખૂણો થીટા કેટલો હશે? બે પ્રકારના આમાં પ્રશ્નો છે. એક તમને આ થીટા માગે અને એક દબાણ માગે. આપણે પહેલા થીટા ફાઇન્ડ કરીએ. તો એના માટે શું કરું? જુઓ, તમે કોઈ એક પાર્ટિકલનો વિચાર કરો. ધારો કે આ એક પાર્ટિકલ છે, તો એ પાર્ટિકલને આપણે પ્રવેગનો વિચાર કરીએ તો એક તો નીચે તરફ પ્રવેગ લાગતો હશે g જેટલો, પછી બીજો પ્રવેગ કઈ તરફ છે? તો કે પાત્રનો પ્રવેગ એ જમણી તરફ છે, તો આ કણનો આભાસી પ્રવેગ કઈ તરફ હશે? ડાબી તરફ. કેટલો હશે? તો કે એક્ઝેક્ટ પાત્ર જેટલો જ. તો હવે આ કણ પાસે કેટલા પ્રવેગ થયા? બે પ્રવેગ, g અને એ એકબીજાને 90 ડિગ્રી પર હશે. તો એનું જે પરિણામી પ્રવેગ છે એ કંઈક મને આવી રીતે મળી શકે. આ શું થઈ જશે? g ઇફેક્ટિવ. તો યાદ તમારે શું રાખવાનું છે? આ જે તમને મુક્ત સપાટી મળે છે જ્યારે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં હોય ત્યારે એ મુક્ત સપાટી g ઇફેક્ટિવ ને લંબ હોય. કેટલા ડિગ્રી પર હોય? 90 ડિગ્રી પર. આ યાદ રાખવાનું છે. તો હું અહીંયા લખી પણ દઉં છું એટલે તમને ભૂલ ન પડે. એવું લખી દઉં છું. પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં પ્રવાહીની મુક્ત સપાટી g ઇફેક્ટિવ ને લંબ હોય. આ ઘણા દાખલામાં તમારો ઉપયોગ કરવાનો થશે. આના ઉપરથી જ આપણે થીટા ફાઇન્ડ કરવાના છે. તો આ ખૂણો થીટા હોય તો જો આ ત્રિકોણ હું ફરીવાર ડ્રો કરું, આ પોઈન્ટને હું દર્શાવું અહીંયા આગળ, તો બરાબર ધ્યાન આપજો. જો આ આપણો કણ છે બરાબર, એના પાસેના બે પ્રવેગ છે, એક આ g આ તરફ અને એક એ મારા તરફ બરાબર. તો અહીંયા આપણે એક ચતુષ્કોણ બનાવી દઈએ અથવા લંબચોરસ બનાવી દઈએ તો આ થઈ જશે g નેટ અથવા તો g ઇફેક્ટિવ. તો આપણને ખ્યાલ છે, આપણે ભણી ગયા છીએ, આ ખૂણો થીટા હોય તો આ એંગલ પણ કેટલો હશે? થીટા જેટલો જ. એટલે મારી આકૃતિમાં આ એંગલ થઈ જશે થીટા જેટલો. તમે NLMમાં ખૂબ સરખી રીતે આ ભણી ગયા છો. તો અહીંયા આગળ હું tan થીટાનો ઉપયોગ કરું તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સામેની બાજુ. સામેની બાજુ એટલે આ તીરની લંબાઈ કેટલી હશે? એ જેટલી જ. તો એ થઈ જશે a ડિવાઈડ બાય પાસેની બાજુ, તો આ તીરની લંબાઈ કેટલી હશે? g જેટલી.
તો એ ડિવાઈડ બાય જી. તમને જે સમીકરણ દેખાય છે એ ખૂબ જ આઈએમપી સમીકરણ છે. કોઈ પણ વસ્તુની જરૂર નથી. માત્ર પાત્રનો પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ જો તમારી પાસે હોય તો ગતિ કરતું પાત્ર સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ને એ તમને મળી જાય. તો આ જે ખૂણો મળે છે, ધારો કે એને થીટા ઇઝ ઇક્વલ ટુ બનાવીએ, tan ઇનવર્સ શું થઈ જશે? a ડિવાઈડ બાય જી. તો આ શું થઈ જશે થીટા? તો કે મુક્ત સપાટીનો સમક્ષિતિજ સાથેનો ખૂણો. ખૂબ આઈએમપી સમીકરણ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. આપણે જોઈએ છે દબાણ કેટલું ક્રિએટ કરે તે. આપણને એ તો ખ્યાલ જ છે કે વર્ટિકલ કોઈ ફ્રેમની અંદર ધારો કે લિક્વિડ ભરેલું છે તો એ તળિયા પર કેટલું દબાણ ક્રિએટ કરે? રો ઇન્ટુ જી ઇન્ટુ એચ. કેમ કે વર્ટિકલમાં કયો પ્રવેગ હોય? ગુરુત્વ પ્રવેગ હોય. બરાબર. હવે અત્યારે પાત્ર કેવી ગતિ કરે છે? હોરિઝોન્ટલ ગતિ કરે છે. તો જે દબાણ ક્રિએટ થવાનું છે એ આ પ્રવેગને એલોંગ જ હશે. તો એ કેવી રીતે ગણાય? હું ફરી એક પાત્ર ડ્રો કરું છું. અહીંયા આગળ જુઓ, આને આ જ કન્ડિશન. ધારો કે આ પાત્ર કેટલા પ્રવેગથી ગતિ કરે છે? એ પ્રવેગથી. અને આ ત્રાસી સપાટી જી ઇફેક્ટિવને જે 90 ડિગ્રી પર હશે. હવે પ્રેશર ફાઇન કરવા માટે હું શું કરું છું? હું અહીંયા આગળ એક નાનો પ્રવાહખંડનો વિચાર કરું. ધારો કે એક નાનો પ્રવાહખંડ છે. પ્રવાહખંડના બે પોઈન્ટનો આપણે વિચાર કરીએ તો આ તરફનો પોઈન્ટ છે 1, આ તરફનો પોઈન્ટ છે 2 અને બંને વચ્ચેની લેન્થ છે L. બંને વચ્ચેનું ડિસ્ટન્સ L. ઓકે, એના પર લાગતા બળનો આપણે વિચાર કરીએ તો અહીંયા તમે જે પ્રવાહખંડનો વિચાર કર્યો છે એ પ્રવાહખંડમાં લેફ્ટ હેન્ડ સાઈડથી કયું બળ લાગશે? F1. રાઈટ હેન્ડ સાઈડથી કયું બળ લાગશે? F2. બરાબર. આ તરફનું લિક્વિડ છે એ આ સપાટી પર F1 બળ લગાવશે, આ તરફનું લિક્વિડ છે આ સપાટી પર F2 બળ લગાડશે. આ બંને બળની અસર હેઠળ આ પ્રવાહખંડ છે એ આ ડાયરેક્શનમાં કેટલા પ્રવેગથી ગતિ કરે છે? તો કે એ પ્રવેગથી ગતિ કરે છે. જે પાત્ર ગતિ કરે છે એટલો જ પ્રવેગ ફ્લુઇડનો હશે. ફરી રિપીટ કરું છું, લેફ્ટ હેન્ડ સાઈડનું જે પ્રવાહી છે એ આ છેડા પર કેટલું બળ લગાડે છે? F1. રાઈટ હેન્ડ સાઈડનું જે પ્રવાહી છે એ આ છેડા પર કેટલું બળ લગાડે છે? F2. આ બંને બળની અસર હેઠળ આપણે વિચારેલો પ્રવાહખંડ કેટલા પ્રવેગથી ગતિ કરે છે? એ પ્રવેગથી. કઈ તરફ? તો કે જમણી તરફ ગતિ કરે છે. અચ્છા, બેમાંથી કયું બળ વધારે હોય તો આની ગતિ જમણી તરફની થશે. જો જી કાઉન્ટ કરવાની જરૂર નથી, કેમ કે જી છે આને કઈ તરફ ગતિ કરાવી શકે? અધો દિશામાં. પણ અધો દિશામાં ગતિ થાય છે નહીં, એટલે mg ને ક્યાંય કાઉન્ટ કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ આપણે લખી શકીએ F1 માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. m એટલે શું? તો કે આપણે જે વિચારેલો પ્રવાહખંડ છે એનું દળ. બરાબર. આ પ્રવાહખંડ છે એનું માસ છે m. તો જે લિક્વિડ ભરેલું છે એની ડેન્સિટી આપણે રો લઈએ, જેની આપણે હમણાં જરૂર પડવાની છે. ઓકે, F1 માઇનસ F2. તો F ઇઝ ઇક્વલ ટુ થાય P ઇન્ટુ a. આ પોઈન્ટ પાસે દબાણ અને આ પોઈન્ટ પાસે દબાણ એક સરખું હશે? તો કે નહીં, દબાણ અલગ અલગ હશે. આ પોઈન્ટથી આટલી y1 હાઇટ સુધી લિક્વિડ ભરેલું છે અને આ પોઈન્ટ માટે y2 હાઇટ સુધી લિક્વિડ ભરેલું છે. બંનેમાં લિક્વિડની હાઇટ અલગ અલગ છે. એનો મતલબ કે 1 અને 2 પોઈન્ટ પાસે દબાણ પણ કેવું હશે? અલગ અલગ. અને દબાણ અલગ અલગ છે એટલે જ ફોર્સ કેવા મળે છે આપણને? અલગ અલગ. બાકી બંનેનું ક્ષેત્રફળ તો કેટલું છે? આ બંનેનું ક્ષેત્રફળ અહીંયા પણ a છે અને અહીંયા પણ કેટલું છે? a જેટલું. આપણે એક નળાકારનો વિચાર કરેલો છે. તો આ પ્રવાહખંડ છે, પ્રવાહખંડ. તો બંને 1 અને 2 પોઈન્ટ પર લાગતા દબાણ અલગ હોવાથી ત્યાં આગળ બળ અલગ છે. તો ત્યાં આગળ મારે લખવું હોય બળનું સમીકરણ, તો હું શું લખી શકું? P1 ઇન્ટુ a માઇનસ P2 ઇન્ટુ a. આવી રીતે લખી શકીએ. પછી માસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? રો ઇન્ટુ વી ઇન્ટુ એ. રો એટલે આ પ્રવાહખંડ જે મટીરિયલનો હોય એની ડેન્સિટી. તો કયા મટીરિયલનો હશે? જે પ્રવાહી ભરેલું છે એનો જ. તો પ્રવાહીની ડેન્સિટી રો. વી એટલે એનું વોલ્યુમ. કોનું વોલ્યુમ? તો કે જે પ્રવાહખંડનો આપણે વિચાર કર્યો છે. તો આ મને મળી જશે P1 માઇનસ P2 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ રો. વી તો વોલ્યુમ આપણે ફાઇન્ડ કરીએ. વોલ્યુમ કેટલું થઈ જશે આનું? તો કે એનો એરિયા ઇન્ટુ લેન્થ ઇન્ટુ a. તો શું કેન્સલ થયું? તમે જુઓ, એરિયા અને એરિયા કેન્સલ થઈ ગયો છે. તો દબાણનો તફાવત મને કેટલો મળે? ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ રો a L.
અગેન ખૂબ આઈએમપી સમીકરણ છે, આનો ઉપયોગ કરતા હું તમને અલગ અલગ એક્ઝામ્પલથી હમણાં શીખવું. જો યાદ રાખવા માટે ખૂબ સિમ્પલ છે. પ્રવાહી છે એ વર્ટિકલ હોય, પ્રવાહી કેવી રીતે હોય? વર્ટિકલ હોય તો દબાણનું સમીકરણ શું થાય? રો જી એચ. અને પ્રવાહી જો હોરિઝોન્ટલમાં મોશન કરતું હોય તો સૂત્ર શું થાય? રો એ એલ. તમારે માત્ર શું બદલવાનું છે? પ્રવેગ બદલવાનો છે. વર્ટિકલ હોય તો વર્ટિકલ પ્રવેગ કયો હશે? જી. હોરિઝોન્ટલ હોય તો હોરિઝોન્ટલ પ્રવેગ કયો હોય? એ. તો આ બે સમીકરણ યાદ રાખવાના છે. એક, પ્રવાહી જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે? તો કે tan θ = a/g. અને સેકન્ડ, પ્રવાહી જ્યારે સમક્ષિતિજમાં ગતિ કરતો હોય કેટલા પ્રવેગથી? એ પ્રવેગથી. તો દબાણ કેટલું? તો જે બે પોઈન્ટ વચ્ચે તમારે દબાણ ફાઇન્ડ કરવું હોય, એલ એ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ લેવાનું છે. તો રો એ ઇન્ટુ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? એલ. કેવી રીતે આને એપ્લાય કરાય એ હું તમને હમણાં શીખવું. પહેલા આને સરખી રીતે નોટ કરી લો. સમક્ષિતિજ ગતિ માટે આપણે પ્રેશરની વાત કરી. હવે શિરોલંબ ગતિ માટે જોઈએ. ધારો કે ઉપર તરફ કોઈ એક લિફ્ટ છે, એ જેટલા પ્રવેગથી જાય છે, બરાબર. આ જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કરતા મૂલ્યમાં નાનો છે. તો આપણને એ ખ્યાલ છે કે અંદર રહેલી કોઈ પણ વસ્તુ છે એના પર આભાસી પ્રવેગ કઈ તરફ લાગે? નીચે તરફ. તો આ બધા પાર્ટિકલ પાસે એક પ્રવેગ તો નીચે તરફ હતો જ, જી જેટલો. બીજો આભાસી પ્રવેગ આપણને કેટલો મળે નીચે તરફ? તો કે નીચે તરફ આપણને આભાસી પ્રવેગ મળે એ જેટલો. એટલે જી ઇફેક્ટિવ શું થઈ જશે? તો કે જી પ્લસ એ. તો પ્રેશરનું સમીકરણ આપણી પાસે છે રો જી એચ. ધારો કે 1 અને 2 બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એચ છે. તો 1 અને 2 વચ્ચે મારે દબાણનો તફાવત જોઈએ છે. તો P1 માઇનસ P2 કેટલું થઈ જશે? તો કે રો જી ઇફેક્ટિવ કેટલું છે? જી પ્લસ એ ઇન્ટુ એચ. એચ એટલે બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. તો આપણે અહીંયા લખી શકીએ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ રો જી પ્લસ એ ઇન્ટુ એચ. અત્યાર સુધી શું હતું? માત્ર જી હતું. આ પ્લસ એ ક્યાંથી આવે છે? તો કે લિફ્ટને તમે ઉપર તરફ લઈ જાઓ છો એટલે. તમે જો નીચે તરફ લઈ જતા હો તો પણ પ્રવેગ હજુ જી કરતા કેવો રાખવાનો છે? ઓછો રાખવાનો છે. તો ડેલ્ટા પી શું થઈ જશે? તો કે રો જી માઇનસ એ ઇન્ટુ એચ. ફરી આ એચ એ શું છે? બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. તમને જો પાત્રની હાઈટ સુધી પાણી ભરેલું હોય તો પાત્રની હાઈટ લેવાની છે. ધારો કે લિફ્ટ છે એ તૂટી જાય છે. જો લિફ્ટ તૂટી જાય તો એ નીચે તરફ કેટલા પ્રવેગથી ગતિ કરે? એ જેટલા પ્રવેગથી, એટલે કે જી જેટલા પ્રવેગથી ગતિ કરે. તો હવે શું થશે? તો કે જો આપણે આની વાત કરીએ તો એક પ્રવેગ કઈ તરફ હશે? નીચે તરફ જી. લિફ્ટ નીચે જાય છે તો એનો આભાસી પ્રવેગ કઈ તરફ હશે? અંદર રહેલી વસ્તુનો ઉપર તરફ. કેટલો? તો કે લિફ્ટ જેટલો જ. અત્યારે લિફ્ટનો પ્રવેગ કેટલો થઈ જશે? જી. તો ઉપર તરફ પણ પ્રવેગ કેટલો હશે? તો કે જી જેટલો જ. ઇન શોર્ટ, બધા જ પાર્ટિકલ જે છે ફ્લુઇડ, એનો નેટ પ્રવેગ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. જી માઇનસ જી. તો નીચે તરફની ગતિ દરમિયાન આપણી પાસે સમીકરણ છે રો જી માઇનસ એ ઇન્ટુ એચ. તો ડેલ્ટા પી કેવું થઈ જશે? અહીંયાથી જુઓ તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ તો આપણી પાસે આવું છે રો જી માઇનસ એ ઇન્ટુ એચ. પણ જી અને એ બંને સરખા છે તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. કોઈ પણનો ફેરફાર 0 એનો મતલબ કે ભૌતિક રાશિ કેવી હોય? કોન્સ્ટન્ટ. એક એક વસ્તુ ઉપર તમારે ફોકસ કરવાનું છે. એમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછી શકે છે. જો લિફ્ટ તૂટી જાય અથવા તો કોઈ પણ પ્રવેગી નિર્દેશ ફ્રેમ નીચે તરફ જી જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય તો બધી જ જગ્યાએ દબાણ કેવું હશે? એક સરખું હશે. પી કેવું થઈ જાય? કોન્સ્ટન્ટ. એટલે ઊંડાઈ સાથે તમને દબાણમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. ક્યારે? જ્યારે નિર્દેશ ફ્રેમ કેટલા પ્રવેગથી ગતિ કરતી હોય? જી જેટલા પ્રવેગથી ગતિ કરતો. કઈ તરફ? તો કે તૂટી જાય એટલે કઈ તરફ આવવાની છે? નીચે તરફ જ. તો આ નિર્દેશ ફ્રેમની ઇફેક્ટ છે પ્રેશર પર. તમે જુઓ અહીંયા પ્રેશર કેવું થઈ જાય છે? કોન્સ્ટન્ટ. ધારો કે તમે નીચે તરફ ગતિ કરાવો છો પણ તમારો પ્રવેગ છે જી કરતા વધી જાય છે. ફરી રિપીટ કરું, તમે નીચે તરફ ગતિ કરો છો, પ્રવેગ છે જી કરતા વધી જાય છે. તો આ પ્રવેગ કઈ તરફ લાગવાનો છે? ઉપર તરફ લાગશે. લિફ્ટ નીચે તરફ જાય છે તો આની અંદરની બધી વસ્તુ માટે આભાસી બળ કઈ તરફ લાગશે? ઉપર તરફ. એ બળ કોના કરતા વધારે હશે? તો કે ગુરુત્વ બળ કરતા થશે ને. આવી રીતે હશે. નીચે તરફ કયું બળ લાગતું હોય? mg. ઉપર તરફ કયું બળ લાગતું હોય? ma. હવે અહીંયા આગળ આપણને આપવામાં શું આવ્યું છે? ma ઇઝ ગ્રેટર ધેન mg. કઈ તરફનું બળ વધારે હશે? ઉપર તરફનું. તો હવે શું થશે? આ કન્ડિશનની અંદર લિક્વિડ પાત્રમાં નહીં રહે, પાત્રમાંથી બહાર આવી જશે અને ક્યાં ગોઠવાઈ જશે? તો કે લિફ્ટની છત પર. આવી રીતે.
આ થઈ જશે પ્રવાહી. પાત્રની અંદર પ્રવાહી ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમારી ઉપર તરફની કે નીચે તરફની મોશન જી કરતા નાની હોય. જો તમારી મોશન જી કરતા વધી ગઈ અને નીચે તરફની મોશન હોય તો બધું જ લિક્વિડ ક્યાં જતું રહેશે? ઉપર, અને પાત્ર કેવું થઈ જશે? પાત્ર થઈ જશે ખાલી. તો આ પ્રવેગી નિર્દેશ ફ્રેમ છે એ વર્ટિકલમાં હોય તો એનું પ્રેશર પર શું અસર થાય છે એ છે. તો નોટ ડાઉન કરો, પછી આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ એક્ઝામ્પલ તરફ. 3 મીટર ઊંચાઈ અને 5 મીટર લંબાઈ ધરાવતા પાત્રમાં 2 મીટર સુધી પાણી ભરેલ છે. પાણી પાત્રની બહાર ન આવે તે રીતે તેને આપી શકાતો મહત્તમ પ્રવેગ શોધો. એટલે પાત્રને કેટલો મહત્તમ પ્રવેગ તમે આપી શકો. જો પહેલી કન્ડિશન જે મેં અહીંયા દર્શાવી છે, આમાં પાત્ર કેવું છે? સ્થિર. આકૃતિ જોતા ખ્યાલ આવી જાય તમને. જ્યારે મુક્ત સપાટી તળિયાની સપાટીને સમાંતર હોય ત્યારે પાત્ર હંમેશા કેવું હશે? સ્થિર જ હશે. હવે આપણે આને કંઈક પ્રવેગ આપીએ છીએ. લેટ્સ સે એક્ઝામ્પલ, આ ડાયરેક્શનમાં આપણે એને એ જેટલો પ્રવેગ આપીએ. તો હવે પાત્રની આ જે પ્રવાહી છે, જે પાણી, એ મુક્ત સપાટી કેવી થઈ જશે? ત્રાંસી થઈ જશે. અચ્છા, બહાર ન નીકળી શકે એ માટે આ સરફેસ છે મેક્સિમમ કેટલી ઉપર જઈ શકે? તો કે જે છે એનાથી કેટલા મીટર? 1 મીટર ઉપર જઈ શકે. તો એનો મતલબ એમ થાય કે જે અહીંયાથી છે એના કરતાં 1 મીટર ક્યાં આવશે? નીચે. તો હવે મારે જો નવી સપાટી ડ્રો કરવી હોય તો આ મિડલ લાઈન ડ્રો કરી દો, કેમ કે આને અનુલક્ષીને જ આપણે કામ કરવાનું થશે. તો હવે આપણું જે લિક્વિડ છે એ કેવી રીતે થઈ જશે? તો કે આવી રીતે. આ મેક્સિમમ મેં આપી દીધું. આ આપણું લિક્વિડ થઈ ગયું. આ લિક્વિડ, આ હાઈટ કેટલા મીટર થઈ જશે? 1 મીટર થઈ જશે. 1 મીટર નીચે આવે જે છે ત્યાંથી, તો આ હાઈટ કેટલા મીટર થઈ જશે? 3 મીટર થઈ જશે. હવે જો તમે પ્રવેગ વધારશો તો આ હાઈટ છે 3 મીટર કરતાં વધી જશે અને ક્યાં આવતું રહેશે પાણી? તો કે બહાર આવતું રહેશે. એવું આપણે કરવાનું નથી. તો એના માટે આ પ્રવેગ કેટલો રાખવો જોઈએ એ. તો હવે જુઓ તમે, હું એક નાની આકૃતિ બનાવું છું. અહીંયાથી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું ધારો કે, તો આ એંગલ થીટા, બરાબર, એક્ઝેક્ટ એની સામેની બાજુ આ અંતર કેટલું થઈ જશે? તો કે આ પોઈન્ટ પરથી, એટલે કે આ પોઈન્ટ પરથી જ તમને ત્રાસી લાઈન થવાની છે. તો આ પોઈન્ટ છે એ ગ્રાઉન્ડથી કેટલી હાઈટ પર છે? તો કે 2 મીટર હાઈટ પર. તો આ પોઈન્ટ 2 મીટર હાઈટ પર હોય તો એને મેં સીધો લંબાવ્યો તો આ અંતર કેટલું થઈ જશે? આ અંતર થઈ જશે 1 મીટર. પછી આ કેટલું થઈ જશે? તો આ ડિસ્ટન્સ થઈ જશે 5 મીટર કરતાં અડધું, એટલે કેટલું થઈ જશે? 2.5 મીટર. આમાં ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ મિડલ લાઈન હોય ત્યાંથી તમારે એને ત્રાસી કરવાની છે. એટલે સરફેસ છે એ આવી રીતે હશે અને પછી આવી રીતે થઈ જશે. તો આ ડિસ્ટન્સ 1 મીટર, આ 2.5 મીટર. હવે આપણી પાસે સમીકરણ છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? a ડિવાઈડ બાય g. જ્યારે હોરિઝોન્ટલમાં પ્રવેગ હોય ત્યારે. તો tan થીટા, તો આ એંગલ થીટા છે, તો સામેની બાજુ 1, પાછળની બાજુ 2.5, તો આ થઈ જશે 1 ડિવાઈડ બાય 2.5 ઇઝ ઇક્વલ ટુ, એ તો આપણે જોઈએ છે g તરીકે, ધારો કે 10 લઈએ, તો a ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 10 ડિવાઈડ બાય 2.5, એટલે એ કેટલા થઈ જશે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આવો સિમ્પલ એક્ઝામ્પલ છે એ આ સમીકરણની મદદથી તમારી સામે આવી શકે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે એક બંધ પાત્ર છે જે એક ટ્રોલી સ્વરૂપે છે અને એ જે સમક્ષિતિજ રસ્તા પર કેટલા પ્રવેગથી ગતિ કરે છે? એ પ્રવેગથી. પાત્ર કેવું છે? બંધ છે. તો મેં તમને 4 પોઈન્ટ આપેલા છે, A, B, C અને D. ત્યાં આગળ આપણે દબાણ ફાઇન કરવા છે. પાત્રની લંબાઈ છે L અને હાઈટ છે H. ખૂબ સરસ મજાનો એક્ઝામ્પલ છે. કેવી રીતે ફાઇન કરાય જો? પ્રેશર છે અદિશ રાશિ છે, દબાણ, બરાબર, અને એટલે આપણે એનો ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. એ પોઈન્ટથી શરૂઆત કરીએ. એ પોઈન્ટની ઉપર કે આગળ કોઈ જગ્યાએ પ્રવાહી છે? જ્યાં આગળ અને ઉપર પ્રવાહી હોય તો જ દબાણ ક્રિએટ થવાનું છે, અધરવાઇઝ થશે નહીં. એ એટલે આ કોર્નર પરનો પોઈન્ટ છે, એની ઉપર પણ પ્રવાહી નથી, આગળ પણ પ્રવાહી નથી, નીચેનું પ્રવાહી દબાણ ક્રિએટ કરી શકે નહીં. તો એ પોઈન્ટ પાસે બંધ પાત્ર એટલે એટમોસ્ફિરિક પ્રેશર પણ નહીં હોય, તો એ પોઈન્ટ પાસે પ્રેશર કેટલું થઈ જશે? 0. બી પોઈન્ટ પાસેની વાત કરીએ તો PB. બી પોઈન્ટની ઉપર કોઈ જગ્યાએ પ્રવાહી છે? નહીં. હું તમને એટલે શીખવું છું, જો ઉપર પ્રવાહી હશે ને તો સમીકરણ મૂકવું પડશે ρgh, અને આગળ પ્રવાહી હશે ને તો સમીકરણ મૂકવું પડશે ρal. ઉપર તો કોઈ પ્રવાહી નથી એટલે ρgh તો શૂન્ય થઈ જશે, પણ આગળ પ્રવાહી છે
કેટલી લંબાઈ સુધી? તો કે એ પોઈન્ટ પર જે પ્રેશર હશે એના કરતાં અહીંયા પ્રેશર કેવું હશે? વધારે, કેમ કે આ પ્રવેગ છે એ જમણી તરફ છે, તો આભાસી પ્રવેગ કઈ તરફ હશે? ડાબી તરફ. કેટલો પ્રવેગ હશે ડાબી તરફ? તો કે એ જેટલો જ. તો અહીંયા આપણે સિમ્પલ એવું લખી શકીએ, એ પોઈન્ટ પરનું જે દબાણ હશે એમાં કેટલો વધારો થશે? તો કે આટલો. આટલો એટલે કેટલો? તો આપણે લખી શકીએ અહીંયા આગળ PA પ્લસ રો એ એલ. એ અને બી વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું છે? એલ. હવે PA તો કેવું છે? 0. તો આપણો આન્સર શું આવી જશે? રો એ એલ. લેન્થ વાઇઝ છે સમક્ષિતિજમાં. અચ્છા, સી પોઈન્ટ પરની આપણે વાત કરીએ, PC. તો સી પોઈન્ટ પર તમે બે રીતે આવી શકો. એક તો A થી B પર આવો ને B થી ક્યાં આવો? C પર. અથવા તો A થી D પર આવો અને D થી ક્યાં આવો? C પર. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે. હું બંને રીતે તમને શીખવું છું. પહેલા હું A થી B પર આવું, તો A થી B પર આવું તો દબાણમાં કેટલો વધારો થાય? વધારો થાય તો પ્લસ, ઘટાડો થાય તો માઇનસ. વધારો થવાનો છે. A થી B પર આવું તો દબાણ કેટલું વધી જશે? તો કે અહીંયાથી અહીંયા રો એ એલ જેટલું, તો એ થઈ જશે રો એ એલ. પછી B થી C પર તમે આવો તો દબાણ હજુ વધે. તમે જેમ જેમ ઊંડાઈ પર જેમ દબાણમાં શું થતો જાય? વધારો. કેટલા નીચે આવો છો? H જેટલા. તો અહીંયા આપણે શું લખી શકીએ? પ્લસ રો જી એચ. હું ક્યાંથી ક્યાં આવ્યો હતો? A થી B. અહીંયા લખી દો જો હું ચાલ્યો તે. A થી B અને B થી C. ધારો કે તમે ઉલટું કરો છો એના કરતા, તો કઈ આન્સરમાં ફેર પડવાનો નથી. ઇઝ ઇક્વલ ટુ, ધારો કે કોઈ વ્યક્તિ A થી D પર આવે, તો A થી D પર આવે તો ઊંડાઈમાં આવે. ઊંડાઈમાં આવે એટલે કેટલો ઊંડો આવે છે? તો કે H સુધી. તો દબાણ કેટલું વધે? રો જી એચ. પછી D થી C પોઈન્ટ પર આવે તો ફરી દબાણ વધે. કેટલું વધે? તો કે D અને C વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? L જેટલું. પ્રવેગ કેટલો છે? A જેટલો. તો પ્લસ રો એ એચ. તો મારી મોશન આ સમયે કેવી છે? તો કે A થી D અને D થી C. સમજમાં આવે છે? હજુ હું એક્ઝામ્પલ લઈને તમને સમજાવીશ. ધારો કે D પોઈન્ટ પરની આપણે વાત કરીએ, તો D પોઈન્ટ પર દબાણ કેટલું હશે? D પોઈન્ટની આગળ તો કોઈ જગ્યાએ ફ્લુઇડ છે જ નહીં, એટલે આ ટર્મ તો નીકળી જ જવાની છે, આ એસેલરેશન વાળી. પણ D પોઈન્ટની ઉપર કેટલી હાઈટ સુધી લિક્વિડ ભરેલું છે? H હાઈટ સુધી. તો સૂત્ર શું થઈ જશે? રો જી એચ. તો 4 પોઈન્ટ પરના દબાણ સરખી રીતે સમજો ને લખો, પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ આપણી સામે આવી રીતે છે. A અને B બિંદુ પરથી પ્રવાહી બહાર ન આવે તે માટે નળીનો પ્રવેગ કેટલો રાખવો જોઈએ? નળીની લંબાઈ L છે અને ઊંચાઈ h છે, જે સંપૂર્ણ પ્રવાહી વડે ભરેલી છે, જે પ્રવાહીની ડેન્સિટી કેટલી છે? ρ. ધારો કે આપણે જમણી તરફ કેટલો પ્રવેગ આપીએ છીએ? A. આ એટલો પ્રવેગ છે કે અહીંયાથી પણ લિક્વિડ બહાર ન નીકળે અને અહીંયાથી પણ ન નીકળે. જો પ્રવેગ વધારી દઈશું તો A પરથી નીકળવાની સંભાવના, અને અમુક હદ કરતાં ઘટાડી દઈશું તો B પરથી નીકળવાની સંભાવના. ન નીકળે એના માટે A અને B બંને છેડા પર પ્રેશર કેટલા થવા જોઈએ? તો કે ઉપરથી નીચે તરફ પ્રેશર કેટલું થવું જોઈએ? એક્ઝેક્ટ એટમોસ્ફેરિક પ્રેશર જેટલું. સેમ B પર પ્રેશર કેટલું બહારથી આવવું જોઈએ? PA જેટલું. એટલે અંદર તરફથી ઉપર જે પ્રેશર લાગે છે તે, અને અહીંયા અંદર તરફથી જમણી તરફ જે પ્રેશર લાગે છે તે એક્ઝેક્ટ કેટલા હોવા જોઈએ? PA જેટલા હોવા જોઈએ. તો અને તો જ લિક્વિડ બહાર આવશે નહીં. હું તમને એક પોઈન્ટ આપું અહીંયા આગળ, પોઈન્ટ C. ધારો કે આપણે C પોઈન્ટ પરના દબાણની વાત કરીએ તો વર્ટિકલ રીતે આપણે લખી શકીએ, હોરિઝોન્ટલ રીતે પણ લખી શકીએ. કેવી રીતે લખાય જો? PC. C પોઈન્ટ પરનું દબાણ હું વર્ટિકલમાં પહેલા લખું તો C પોઈન્ટ પર દબાણ એક તો કેટલું હશે? એટમોસ્ફેરિક તો હશે જ, PA. પછી જેમ જેમ A પોઈન્ટ પરથી હું C પોઈન્ટ પર જતો જાઉં એમ મારી ઊંડાઈ વધતી જાય. ઊંડાઈ વધે એમ દબાણ વધે. કયા સૂત્ર મુજબ? રો જી એચ મુજબ. તો દબાણ વધે એટલે પ્લસ રો વર્ટિકલ છે એટલે G, અને કેટલી હાઈટ સુધી? તો કે H. આને સમીકરણ નંબર આપણે 1 આપીએ. ધારો કે હોરિઝોન્ટલ માટે આપણે લખીએ તો PC ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયાથી શરૂઆત કરીએ. આ પોઈન્ટ પર બહારથી દબાણ કેટલું? તો 1 છે એટમોસ્ફેરિક પ્રેશર. B પોઈન્ટ પરથી C પોઈન્ટ પર જેમ જેમ આપણે જતા જઈએ એમ દબાણ વધતું જશે, કેમ કે આખી નળી કઈ તરફ ગતિ કરે છે? જમણી તરફ. તો ડાબી તરફ તમારી મોશન હોય તો દબાણમાં શું થશે? વધારો. અચ્છા, B પોઈન્ટ પરથી C પોઈન્ટ પર આવો, તમે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? L. એ સમયે હોરિઝોન્ટલ પ્રવેગ કેટલો હશે? A જેટલો. તો દબાણ વધે તો આપણે શું લખવું પડે? પ્લસ રો ડેન્સિટી, પછી એનો પ્રવેગ A, અને કેટલું અંતર બે પોઈન્ટ વચ્ચેનું? તો કે L. તો રો એ L. આ સમીકરણ નંબર 2. જુઓ તો 1 અને 2 કોના સમીકરણ છે? C પોઈન્ટ પરના દબાણના જ. તો 1 અને 2 ને સરખાવતા
તો આ બાજુ થઈ જશે PA પ્લસ રો GH ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ રો AL. એક સરખી ટર્મ તમને જે દેખાય છે એને આપણે અહીંયાથી રિમૂવ કરીએ તો PA અને PA કેન્સલ થઈ જશે, રો અને રો કેન્સલ થઈ જશે. આપણે જોઈએ છે પ્રવેગ, તો પ્રવેગ A ને આપણે કરતા બનાવી દઈએ તો A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? GH ડિવાઈડ બાય L. ધારો કે આવો જ એક બીજો એક્ઝામ્પલ હું તમને આપું, જુઓ તમે. મારી પાસે એક યુટ્યુબ અને યુટ્યુબની અંદર લિક્વિડ ભરેલું છે. મેં ધારો કે આ યુટ્યુબ છે અને યુટ્યુબ જ્યારે સ્થિર હોય ઓન રેસ્ટ ત્યારે મેં એની અંદર એક લિક્વિડ ભરેલું છે. સ્થિર હશે ત્યારે બંને બાજુની હાઇટ કેવી હશે? એક સરખી હશે. ધારો કે આ જે ડિસ્ટન્સ છે એ L છે. હવે પ્રશ્ન એવો છે, ધારો કે આપણે આને એ જેટલો પ્રવેગ આપીએ છીએ જમણી તરફ, બરાબર, જે રેસ્ટ પર હતી એનો હું કેટલો પ્રવેગ આપું છું? જમણી તરફ એ જેટલો. તો જે લેવલ ડિફરન્સ મને મળે છે એ લેવલ ડિફરન્સ મળે છે H. તો નવી આકૃતિ હું ડ્રો કરું, જો અહીંયા બરાબર ધ્યાન આપો, તો નવી આકૃતિ કંઈક આવી થઈ જાય છે. ધારો કે એ યુટ્યુબને આપણે પ્રવેગ આપીએ છીએ એ જેટલો. કઈ તરફ? તો કે જમણી તરફ એ જેટલો પ્રવેગ આપીએ તો એના કારણે થાય છે શું? તો કે આપણને ખ્યાલ આવે જમણી તરફ પ્રવેગ આપો એટલે ડાબી ભુજની અંદર લિક્વિડ ક્યાં જશે? ઉપર. જમણી ભુજમાં ક્યાં આવે? તો કે નીચે. એના કારણે જે હાઇટ ડિફરન્સ ક્રિએટ થાય છે એ કેટલો ક્રિએટ થાય છે? તો કે H જેટલો ક્રિએટ થાય છે. આ જે હાઇટ ડિફરન્સ છે આ કેટલો છે તમને જોવા મળે છે? તો કે H જેટલો જોવા મળે છે. તો તમારો પ્રશ્ન એ છે કે પ્રવેગ કેટલો હશે? એટલે પ્રવેગ આપણો L અને H ના ટર્મમાં હોવો જોઈએ. આ ડિસ્ટન્સ કેટલું છે અહીંયા આગળ? L. તો એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી બંને ભુજમાં જે ડેન્સિટી, રો ડેન્સિટી ધરાવતું લિક્વિડ ભરેલું છે એનો હાઇટ ડિફરન્સ કેટલો થાય? H. તો ખૂબ સિમ્પલ છે. જો પહેલા તો એ હાઇટ ડિફરન્સને આપણે આવી રીતે દર્શાવી શકીએ, જે એંગલ છે તે આ એંગલ કેટલો થઈ જશે? થીટા થઈ જશે. તો આપણે સમીકરણ યુઝ કરી શકીએ tan થીટા ઇઝ ઇક્વલ ટુ A ડિવાઈડ બાય G. ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ, જ્યારે સમક્ષિતિજમાં ગતિ થતી હોય ત્યારે એ ત્રાંસી સપાટી છે એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા ખૂણો બનાવે. ફેર માત્ર એટલો છે કે અત્યારે તમારું લિક્વિડ છે એ નળીની અંદર છે, પેલા કેસની અંદર પાત્રમાં ભરેલું છે, તો પાત્રના આકાર તો અલગ અલગ હોઈ શકે. tan થીટા, તો tan થીટા એટલે સામેની બાજુ શું થઈ જશે? H. પાસેની બાજુ શું થઈ જશે? L. તો આ થઈ જશે H ડિવાઈડ બાય L ઇઝ ઇક્વલ ટુ A ડિવાઈડ બાય G. તો A ને તમે કરતા બનાવો તો A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? GH ડિવાઈડ બાય L. જો તો રિઝલ્ટ બેના સરખા જેવા જ છે કે નહીં? અહીંયા હાઇટ ડિફરન્સ, અહીંયા હાઇટ કેટલી છે? કેપિટલ H. તો અહીંયા હાઇટ કેટલી છે? સ્મોલ h. પણ બંને સમીકરણો છે એ જુદા જુદા છે, રિઝલ્ટ આપણને એક સરખા જેવા મળે છે. તો સરખી રીતે લખી લો, પછી આપણે આગળ વધીએ. ભ્રમણ કરતી પાઇપમાં દબાણ. ધારો કે પાઇપની અંદર આપણે ફ્લુઇડ ભરેલું છે રો ડેન્સિટી ધરાવતું, અને એને આપણે વર્ટિકલ અક્ષને અનુલક્ષીને હોરિઝોન્ટલ સમતલમાં ભ્રમણ કરાવીએ છીએ, સમક્ષિતિજ સમતલમાં. તો ધારો કે એ જે ભ્રમણની સ્પીડ છે એ ઓમેગા છે. ઓમેગા સ્પીડથી ધારો કે આપણે આ પાઇપને ભ્રમણ કરાવીએ તો શું થશે? તો કે આ છેડો બંધ હોય તો બધું જ પ્રવાહી જે છે એ કઈ તરફ જવા પ્રયત્ન કરશે? બહાર તરફ જવા પ્રયત્ન કરશે. તો ધારો કે આટલો ભાગ છે એ ખાલી થઈ જાય છે અને અક્ષથી એનું જે ડિસ્ટન્સ છે એ આપણે લઈએ ધારો કે x. આ ભાગ ખાલી છે, ઓપન ટુ એટમોસ્ફિયર, અહીંયા હવા છે. તો 1 નંબરના પોઈન્ટ પરનું દબાણ તો આપણે ખ્યાલ આવી જ જશે. આ પોઈન્ટ પર દબાણ કેટલું છે? 1 નંબરના પોઈન્ટ પર. તો કે વાતાવરણ દબાણ જેટલો, કેમ કે અહીંયા આગળ શું ભરેલું છે? હવા. પ્રશ્ન એવો હશે કે નળીના બંધ છેડે દબાણ કેટલું હશે તે ફાઇન્ડ કરો, એટલે કે 2 નંબરના પોઈન્ટ પરનું દબાણ કેટલું હશે. તો આમાં આપણે કયા કન્સેપ્ટનો ઉપયોગ કરવાના છે? હવે આપણને એ તો ખ્યાલ છે 1 નંબરથી જેમ જેમ આપણે 2 નંબર તરફ જતા જશે એમ દબાણ વધતું જશે, બરાબર. તો આપણે શું કરીએ? દબાણ 1 થી 2 આટલું બધું વેરી થતું હોય તો આપણે એક નાનો ખંડ ધારીએ dr જેટલી લંબાઈનો. દાખલા તરીકે આ એક નાનો ખંડનો મેં વિચાર કર્યો. આ એક ધારો કે નાનો ખંડ છે. આ ખંડ જે છે એની થિકનેસ કેટલી હશે? તો કે dr. જે અક્ષથી કેટલા અંતરે આવેલો છે? તો કે r અંતરે આવેલો છે.
તો હવે આટલી સૂક્ષ્મ ખંડ પૂરતું દબાણ કેવું ધારી લઉં હું? કોન્સ્ટન્ટ ધારી શકું? મોટી લેન્થ હોય તો દબાણ વધારે બદલાઈ શકે, પણ સૂક્ષ્મ લેન્થ હોય તો દબાણમાં કંઈ ફેરફાર થશે નહીં. ઇન શોર્ટ, આ છેડા પર જેટલું દબાણ હશે એટલું જ દબાણ ક્યાં હશે? તો કે અહીંયા છેડા પર. એટલું આ પાતળું છે, બરાબર. હવે તો કે આના માટે મારે જો દબાણ લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? ધારેલ સૂક્ષ્મ ખંડ માટે દબાણ જો મારે લખવું હોય ડીપી તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? રો, આ ખંડ જે મટીરિયલનો છે તે, પછી એ ખંડનો પ્રવેગ, તો બહાર તરફ એનો પ્રવેગ હશે. એ પ્રવેગ આપણે ધારી લઈએ, ધારો કે બહાર તરફ જે પ્રવેગ છે એ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ કેટલો હશે? કોઈ વસ્તુ છે એ રોટેટ થતી હોય તો બહારની ડાયરેક્શનમાં પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે? ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કેટલા ડિસ્ટન્સ પર? આર, કેન્દ્ર ત્યાગી પ્રવેગ. તો અહીંયા થઈ જશે એ પ્રવેગ એ ઇન્ટુ કેટલી થિકનેસ છે? તો કે ડીઆર જેટલી. હવે એની આપણે વેલ્યુ મૂકી શકીએ. એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઓમેગા સ્ક્વેર આર. તો ડીપી ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ શું થઈ જશે? ડીઆર. તો આ જે મને સમીકરણ મળે છે એ માત્ર કેટલી લેન્થમાં મળે છે? ડીઆર લેન્થમાં. કેટલું દબાણ છે? ડીપી. તો આ બધી ડીઆર લેન્થનો આપણે સરવાળો કરતા જઈએ તો મને ટોટલ દબાણ મળી જશે. ઇન શોર્ટ, આનું મારે હવે શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો ઇન્ટિગ્રેશનની લિમિટ બરાબર તમારે ધ્યાન આપવાની છે. ડીપી ઇઝ ઇક્વલ ટુ, ઇન્ટિગ્રેશનમાં કોન્સ્ટન્ટ ટર્મને બહાર રાખો તમે, તો રો કોન્સ્ટન્ટ છે, ભ્રમણ દરમિયાન ડેન્સિટી બદલાવાની નથી, ઓમેગા છે એ કોન્સ્ટન્ટ છે, તો રો અને ઓમેગા સ્ક્વેરને આપણે બહાર કાઢી લઈએ. તો રો ઇન્ટુ ઓમેગા સ્ક્વેર બહાર, તો ઇન્ટિગ્રેશન આર ઇન્ટુ શું થઈ જશે? ડીઆર. હવે ઇન્ટિગ્રેશનની લિમિટ પર બરાબર ધ્યાન આપો. આરની લિમિટથી પીની લિમિટ આપવાની. આર જે છે એ અહીંયા આગળ કેટલો છે? 1 નંબરના પોઈન્ટ પર અક્ષથી ડિસ્ટન્સ ગણવાનું. કેટલું છે? એક્સ. ઓકે, અહીંયા એક્સ. તો આ અક્ષથી એક્સ અંતર એટલે કે 1 નંબરના પોઈન્ટ પર દબાણ કેટલું હશે? તો આપણે થોડા સમય માટે એ ધારી લઈએ P1. આપણે ખ્યાલ જ છે ત્યાં આગળ દબાણ કેટલું હશે? વાતાવરણ જેટલું. પછી 2 નંબરના પોઈન્ટ પર જઈએ તો અક્ષથીની લેન્થ કેટલી થઈ જશે? L. તો x થી L સુધી આપણે જવાનું છે, તો L પોઈન્ટ પરનું દબાણ આપણે ધારી લઈએ P2. ડીપી નું સંકલન શું થઈ જશે? P. ઓકે, હું એક એક સ્ટેપ અહીંયા લખું છું. તો આ થઈ જશે P, ક્યાંથી ક્યાં સુધી? P1 થી P2 ઇઝ ઇક્વલ ટુ રો ઓમેગા સ્ક્વેર. આર નું સંકલન શું થઈ જશે? એક ઘાત વધે, આર સ્ક્વેર ડિવાઈડ બાય વધેલી ઘાત નીચે આવે, ક્યાંથી ક્યાં સુધી? x થી L સુધી. તો આ મને મળી જશે અહીંયા આગળ P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ રો ઓમેગા સ્ક્વેર. આ બેને બહાર લઈ લો તમે, કોન્સ્ટન્ટ છે. અહીંયા શું વધે? આરની જગ્યાએ પહેલા L મૂકો, અપર લિમિટ, તો L સ્ક્વેર. પછી માઇનસ આરની જગ્યાએ લોઅર લિમિટ મૂકો, તો આ શું થઈ જશે? x સ્ક્વેર. તો P2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ P1 જમણી બાજુ જાય તો પોઝિટિવ થઈ જશે, પણ P1 બરાબર આ નંબરના પોઈન્ટ પર કયું દબાણ હશે? PA. તો એ થઈ જશે એટમોસ્ફેરિક પ્રેશર PA પ્લસ 1 ડિવાઈડ બાય 2 રો ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો આ મેં તમને ઇન જનરલ ઇક્વેશન તારવી આપ્યું છે જ્યારે કોઈ પાઇપ સમક્ષિતિજ સમતલમાં વર્ટિકલ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય તો. ધારો કે બંધ પાઇપ હોત ને સંપૂર્ણ ભરેલી હોત તો, ધારો કે બંધ પાઇપ હોત અને સંપૂર્ણ ભરેલી હોત તો અહીંયા પણ લખું જો બંધ પાઇપ કેવી ભરેલી? સંપૂર્ણ ભરેલી. તો અક્ષ પર દબાણ ધારો કે આપણે 0 ધારીએ, અહીંયા દબાણ 0 ધારીએ, તો જેમ જેમ આપણે અક્ષથી દૂર જતા જઈએ એમ દબાણમાં શું થતો જશે? વધારો થતો જાય. તો P2 અહીંયા આગળનું દબાણ કેટલું થઈ જશે? આ એટમોસ્ફેરિક પ્રેશર તો નીકળી જશે કેમ કે આ પાઇપ તો બંધ છે. અહીંયા આગળ જો આપણે દબાણ 0 ધારીએ અક્ષ પર, તો મને પાઇપના છેડે દબાણ કેટલું મળે? P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો ઓમેગા સ્ક્વેર. x બરાબર કેટલા થઈ જશે? 0, કેમ કે આ પોઈન્ટ હવે ક્યાં આવી ગયો છે? અક્ષ પર. તો આ શું થઈ જશે? ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર. શરત કે અહીંયા આગળ દબાણ મેં કેટલું ધારી લીધું છે? 0. જો સંપૂર્ણ ટ્યુબ ભરેલી હોય તો. આ પ્રકારના એક્ઝામ્પલ પણ JEE ની અંદર આપણી સામે અવારનવાર આવતા રહ્યા છે, તો તારવણી પર તમારે જોવાની છે અને ઇક્વેશન તો કમ્પલસરી તમારે ડાયરેક્ટલી યાદ જ રાખવાનું છે. લખી લો, પછી આગળ વધીએ.